જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજના આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવો છે વેગમાન સંરક્ષણનો નિયમ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આજે આપણે જેમનો અભ્યાસ કરવાનો છે તે શું છે તો કે વેગમાન સંરક્ષણનો નિયમ। ઓકે, વેગમાન સંરક્ષણના નિયમની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો એવો લખી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી વેગમાન ત્રીજા નિયમ પરથી વેગમાન સંરક્ષણનો નિયમ તારવી શકાય છે। ઓકે, ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી મિત્રો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ મેળવી શકીએ છીએ। કેવી રીતે? તો આપણે અહીંયા વાત કરીએ કે તમે બંદૂક અને એમની ગોળીને જોઈ હશે। ઓકે, તો જ્યારે આપણે ગોળી ફોડીએ છીએ, બરાબર, એટલે કે બંદૂકમાંથી ગોળીને છોડીએ છીએ ત્યારે ગોળી છે એ જે બંદૂક છે એ ગોળીને બળ લગાડે, બળના કારણે ગોળી છે એ શું કરે છે? ગતિ કરે છે। એવી જ રીતે ગોળી આગળ તરફ ગતિ કરે છે તો ગોળી પણ બંદૂકને બળ લગાડે છે। કઈ તરફ? પાછળ તરફ। એટલે ગન છે એ કઈ બાજુ ખસેડાય છે? પાછળ તરફ ખસેડાય છે। એટલે એના પરથી આપણે કહી શકીએ કે ગન વડે ગોળી પર લાગતું બળ F છે, તો ગોળી વડે લાગતું બળ શું થશે મિત્રો? સિમ્પલ છે, -F થશે। કેમ? તો કે આપણે બંદૂકમાંથી જે ગોળી છોડીએ છીએ એ ગોળીની વિરુદ્ધ આપણને શું મળે છે? તો કે એ ગોળીની વિરુદ્ધ આપણને જે રીતે ગન છે, ગન વડે ગોળી પર લાગતું બળ F છે તો ગોળી એની વિરુદ્ધ બળ લગાડે છે ગનને પણ। એટલે આપણે જ્યારે ગન છોડતા હોય તો જ્યારે ગોળી છૂટે છે ગનમાંથી ત્યારે બંદૂક છે એ પાછળની તરફ ફેંકાય છે, બરાબર। એટલે એના પર લાગતું બળ છે એ કેવું બળ થયું? તો કે એનું વિરુદ્ધ બળ થયું। જો બંને બળના મૂલ્ય સમાન છે પરંતુ કેવી દિશા છે? તો કે વિરુદ્ધ દિશા છે। ઓકે, તમે જે અહીંયા જોઈ શકો છો। તો આપણે એના પરથી છે ગોળીનો વેગમાનનો ફેરફાર લખી શકીએ, બરાબર। ગોળીનો વેગમાનનો ફેરફાર, વેગમાનનો ફેરફાર એટલે શું મિત્રો? તો કે ડેલ્ટા પી કેટલો હોય? તો કે F ડેલ્ટા ટી જેટલો, બરાબર। આ કોનો છે? તો કે ગોળીનો। કેમ? તો કે અહીંયા F લીધું છે તો F બળ કોના માટે છે? તો કે ગોળી પર લાગતું બળ, બરાબર। તો ગોળીનો વેગમાનનો ફેરફાર આટલો છે। તો ગન વડે લાગતો કેટલો થશે? તો ગનનો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી કેટલો થશે? તો તમે જોઈ શકો છો ગનનો કેટલો છે? તો કે -F ડેલ્ટા ટી। તો આ બંનેનો વેગમાનનો ફેરફાર છે। ઓકે, તો એના પરથી આપણે કહી શકીએ ગોળીનું વેગમાન PB, બી એટલે મિત્રો બુલેટ થાય, બરાબર, પી એટલે વેગમાન, તો આ કોનું છે? તો કે ગોળીનું વેગમાન, અને ગનનું વેગમાન કેટલું થશે? તો કે PG, જી એટલે ગન, પી એટલે વેગમાન। તો આ બંનેનું વેગમાન છે મિત્રો એ વેગમાન કેટલું હોય? તો કે PG = PB અથવા તો PB = PG, બરાબર। ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બંનેનું વેગમાન સમાન હોય પરંતુ કેવું હોય? તો કે વિરુદ્ધ હોય। કેમ? તો કે બંને પર લાગતું બળ જ વિરુદ્ધ છે, જેથી કરી આપણે એનું વેગમાન છે એ કેવું મળે છે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર। અહીંયા તમે PB પ્લસ લ્યો તો અહીંયા PG માઇનસ આવશે, અથવા તો અહીંયા PB માઇનસ લ્યો તો અહીંયા PG પ્લસ આવશે। ઓકે, હવે મિત્રો આ બંનેને આને આ બાજુ માઇનસ છે, આ બાજુ લાવીએ એટલે શું થશે? બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ જશે, બરાબર।
પીબી ઇક્વલ ટુ 0. તો મિત્રો આના પરથી આપણે છે વેગમાન સંરક્ષણનો નિયમ લખી શકીએ. શું લખી શકીએ? નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તો જોઈએ આપણે. નિયમ, ઓકે, વેગમાન સંરક્ષણનો નિયમ છે. નિયમ શું કહે છે તો આપણે જોઈએ. નિયમ એવું કહે છે કે આંતર ક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ઓકે, તો આ નિયમ છે એ નિયમ આપણે સાબિત કરવો છે. ઓકે, એ નિયમ સાબિત કરવા શું છે તો કે વેગમાન સંરક્ષણનો નિયમ શું છે તો કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે મિત્રો? અચળ રહે છે. ઓકે, તો એના પરથી આપણે છે ઉદાહરણ જોવું છે. શું જોવું છે? ઉદાહરણ શું કહે છે તો આપણે ઉદાહરણ જોઈએ કે ધારો કે બે પદાર્થ છે. ધારો કે બે પદાર્થ એ અને બી છે. ઓકે, ધારો કે બે પદાર્થ એ અને બી છે. હવે એ પર લાગતું વેગમાન, એ માટે વેગમાન, પ્રારંભિક વેગમાન એટલે કે પીએ અને અંતિમ વેગમાન એટલે કે પીએ ડેશ એ માટે. ઓકે, એવી જ રીતે બી માટે વેગમાન શું થશે તો કે બી માટે પ્રારંભિક વેગમાન તો કે પીબી અને અંતિમ વેગમાન તો કે પીબી ડેશ. ઓકે, આવું આપણે લખી શકીએ બે પદાર્થ. બરાબર, આપણે આ નિયમ છે એ નિયમને શું કરવો છે? સાબિત કરવો છે. સાબિત કરવા માટે આપણે પદાર્થ એ અને બી લીધા. એ માટેનું પ્રારંભિક વેગમાન પી અને અંતિમ વેગમાન પી એ ડેશ. એવી જ રીતે બી માટે પીબી અને અંતિમ પીબી ડેશ. ઓકે, બંને માટેનું વેગમાન છે. મિત્રો આવું જ આપણે સૂત્ર છે એ સૂત્ર મેળવવા જવાનું છે. આ ગનનું લીધું. બરાબર, યાદ રાખજો કે ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી આપણે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ મેળવી શકીએ છીએ. આ વાત કરીએ શેની વાત કરી? બળ આપે છે તો બળ કયા નિયમમાં લાગે તો કે બીજા નિયમમાં. ઓકે, અહીંયા છે આપણે વેગમાનની વાત કરી તો વેગમાન છે એમાં તો કે વેગમાન આવે પહેલા નિયમમાં, પણ અહીંયા શું છે? આઘાત સામે પ્રત્યાઘાત. બરાબર, જેટલું બળ લાગે છે એટલું જ સામે બળ લાગે છે. તમે ગોળી છોડો છો એટલે ગોળીને જેટલું બંદૂક બળ આપે છે એટલી જ બંદૂકને ગોળી બળ આપે છે. બરાબર, એટલે ગોળી આગળ ફેંકાય છે અને બંદૂક પાછળની તરફ ફેંકાય છે. તો આ બીજા અને ત્રીજા નિયમ પરથી આપણે શું મેળવું તો કે વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર, એ નિયમ આ છે અને એ નિયમ શું છે તો કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ઓકે, અને એના માટે આપણે બે પદાર્થ લીધા, પદાર્થ એ અને બી. પદાર્થ એ માટેનું પ્રારંભિક વેગમાન અને એ માટેનું અંતિમ વેગમાન. પદાર્થ બી માટેનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. ઓકે, તો એ અહીંયા તમને આપેલું છે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી અહીંયા લખી શકીએ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. હવે વેગમાનનો ફેરફાર એટલે શું તો કે એફ ડેલ્ટા ટી. એટલે શું થાય તો કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ શું છે? પીએ ડેશ માઇનસ પીએ. બરાબર, આ એ પદાર્થ માટે. એવી જ રીતે બી પદાર્થ માટે લઉં તો શું થશે તો કે અહીંયા એફ એ લખી નાખું. એ બી માટેનો તફાવત, અહીંયા બી એ માટેનો તફાવત છે એ લખી નાખીએ તો શું થશે? અહીંયા ડેલ્ટા ટી. ઓકે, તો શું થશે તો કે અહીંયા પીબી ડેશ માઇનસ પીબી. ઓકે, આવો છે એ આપણને તફાવત મળશે. તો એનો અર્થ શું થયો તો એનો અર્થ આપણે ત્રીજા નિયમ પરથી આવું ભણ્યા છીએ. અહીંયા લખું છું ત્રીજા નિયમ પરથી. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી
ત્રીજા નિયમ પરથી શું મેળવીશું? ત્રીજા નિયમ પરથી તો ત્રીજા નિયમમાં આપણે આવું ભણ્યા, એફ એ બી ઇક્વલ ટુ એફ બી એ પણ કેવું? માઇનસ. તો કે જેટલો આઘાત સામે પ્રત્યાઘાત લાગે છે. ઓકે, તો આપણે જે મેળવું છે એ શું મેળવું? તો કે એફ એ બી ડેલ્ટા ટી વેગમાન છે ઇક્વલ ટુ માઇનસ એફ બી એ ડેલ્ટા ટી. હમણાં આપણે વેગમાનનો તફાવત આવો મેળવો છે. વી એ બી ડેલ્ટા ટી શું છે? તો કે એ છે આપણા માટે શું છે? તો કે પી ડેશ એ માઇનસ પી એ ઇક્વલ ટુ માઇનસ પી બી ડેશ માઇનસ પી બી સદિશ. ઓકે, તો આવું છે. હવે આને આપણે આ છે પી એ ડેશ, આ ડેશ ડેશ વાળા એક બાજુ લાવીએ અને ડેશ ડેશ વગરના પહેલી બાજુ લઈ જઈએ તો પી એ ડેશ, આ બાજુ આ માઇનસ છે, આ બાજુ આવે એટલે શું થશે? તો કે પ્લસ થશે. બરાબર, અહીંયા આ માઇનસ અંદર ગુણાશે એટલે માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. યાદ રાખજો કે આ અંદર મેં ગુણી દીધા. બરાબર, તો અહીંયા છે હવે આના જ માઇનસ વચ્ચે અહીંયા શું થશે? પ્લસ થશે. ઓકે, તો આ છે એ આ બાજુ આવે બરાબરની આ બાજુ એટલે શું થાય? તો કે પ્લસ થાય પી બી ડેશ. ઓકે, આ બાજુ આ માઇનસ છે એટલે આ બાજુ જાય એટલે શું થશે? તો કે પી એ પ્લસ પી બી. ઓકે, તો આ જો અંતિમ વેગમાન થયું પદાર્થ એ અને બી માટેનું, બરાબરની આ બાજુ શું થયું? તો કે પ્રારંભિક વેગમાન થયું. હવે મિત્રો આને છે આ અંતિમ છે એટલું જ પ્રારંભિક છે. બરાબર, બંને પદાર્થનું વેગમાન જેટલું પ્રારંભિક છે એટલું જ અંતિમ છે એ માટેનું, બી માટેનું પણ એ છે. એટલે કે અંતિમ બંનેનો સરવાળો છે એટલો જ પ્રારંભિકનો બંનેનો સરવાળો છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. તો અહીંયા લખી શકીએ આપણે કે અલગ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અંતિમ બરાબર પ્રારંભિક જેટલું છે. ઓકે, આના પરથી આપણે કહી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ એ મૂળભૂત અને સાર્વત્રિક છે, બધે જ લાગી પડે. બરાબર, એટલે કહી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને મૂળભૂત અને સાર્વત્રિક છે. એટલે કે બધે જ લાગુ પડે. નાનામાં નાના કણથી લઈ અને મોટા મોટા ગ્રહો સુધી છે તમે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડી શકો. એટલે શું? તો કે અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ એનું કુલ અંતિમ વેગમાન હોય છે. બરાબર, તો આ હતો આપણો વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો અહીંથી તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંથી આપણે શરૂઆત કરીએ અને અહીંયા એ નિયમ છે એ નિયમ આપણે શું કીધું? તો કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ. એટલે કે જેટલું પ્રારંભિક હોય એટલું જ આપણને શું મળ્યું છે? અહીંથી અંતિમ મળ્યું છે. ઓકે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, તો આ હતો વેગમાન સંરક્ષણનો નિયમ. ઓકે મિત્રો, તો આ છે આપણે હવે એનિમેશનમાં વેગમાન સંરક્ષણનો નિયમ જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય. ઓકે, સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. ગતિનો બીજો અને ત્રીજો નિયમ એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે. વેગમાનના સંરક્ષણનો નિયમ. એક જાણીતું ઉદાહરણ લઈએ. એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. જો ગન વડે બુલેટ પર લાગતું બળ F હોય તો ગતિના ત્રીજા નિયમ મુજબ બુલેટ વડે ગન પર લાગતું બળ -F છે. આ બે બળો એક સમાન સમયગાળા ડેલ્ટા ટી માટે લાગે છે. ગતિના બીજા નિયમ મુજબ F ડેલ્ટા ટી એ બુલેટના વેગમાનમાં થતો ફેરફાર છે અને -F ડેલ્ટા ટી એ ગનના વેગમાનમાં થતો ફેરફાર છે. પ્રારંભમાં બંને સ્થિર હોવાથી વેગમાનનો ફેરફાર તે દરેકના અંતિમ વેગમાન જેટલો હશે. આમ જો બુલેટને છોડ્યા બાદ બુલેટનું વેગમાન p
પી હોય અને રીકોઇલ એટલે કે પાછી ફેંકાતી ગનનું વેગમાન પી હોય તો પી ઇઝ ઇક્વલ ટુ -પીબી એટલે કે પી પ્લસ પીબી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે બુલેટ પ્લસ ગનના તંત્રના કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આમ અલગ કરેલા તંત્ર એટલે કે બાહ્યબળ ન લાગતું હોય તેવું તંત્રમાં કણોની દરેક જોડમાં પરસ્પર લાગતા બળો વ્યક્તિગત કણોના વેગમાનમાં ફેરફાર કરી શકે છે, પરંતુ પરસ્પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી દરેક જોડમાં વેગમાનના ફેરફાર એકબીજાને નાબૂદ કરે છે અને કુલ વેગમાન અફર રહે છે. આ હકીકતને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. વેગમાન સંરક્ષણના નિયમના ઉપયોગનું એક અગત્યનું ઉદાહરણ બે પદાર્થો વચ્ચેનો સંઘાત એટલે કે અથડામણ છે. બે પદાર્થો એ અને બીને ધ્યાનમાં લો. તેમના પ્રારંભિક વેગમાન પી અને પી છે. આ બે પદાર્થો અથડાઈને છૂટા પડે છે અને તેમના અંતિમ વેગમાન અનુક્રમે P' અને P' છે. ગતિના બીજા નિયમ પરથી FAB ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ P' માઇનસ PA અને FBA ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ P' માઇનસ PB. જ્યાં આપણે બંને બળો માટે એક સમાન સમયગાળો લીધેલ છે, જે બે પદાર્થો માટે સંપર્કનો સમય છે. ગતિના ત્રીજા નિયમ પરથી FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA હોવાથી P' માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ માઇનસ P' માઇનસ PB એટલે કે P' પ્લસ P' ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB, જે દર્શાવે છે કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. ધ્યાન રાખજો કે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, પણ આ બાબત બંનેમાં સત્ય છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં એક બીજી શરત એ છે કે તંત્રની કુલ પ્રારંભિક ગતિ ઉર્જા તેની કુલ અંતિમ ગતિ ઉર્જા જેટલી હોય છે. હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 6 જેમની રકમ તમે અહીંયા જોઈ શકો છો એમની વાત કરવી છે. ઓકે, તો આપણને કીધું છે આકૃતિમાં દર્શાવેલ મુજબ 6 કિલોગ્રામ દળને આ ડબલ્યુ બરાબર શું છે તો કે 6 કિલોગ્રામ છે એ વેઇટ, ડબલ્યુ એટલે વેઇટ છે બરાબર. આ વજન છે એમનું દળ કેટલું છે તો કે એમ બરાબર, અહીં હું લખું એમ બરાબર 6 કિલોગ્રામ. કેટલું છે 6 કિલોગ્રામ. છતની 2 મીટર લંબાઈના બરાબર એલ બરાબર કેટલો છે તો કે એલ બરાબર 2 મીટર છે બરાબર. લંબાઈના દોરડા વડે જે તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે એ શું છે તો કે સત છે બરાબર. ઉપરની સત હોય એ સત સાથે આપણે 2 મીટર લંબાઈનું દોરડું લીધું છે બરાબર. તો આ છે અત્યારે તમારે આમ સીધું સમજવાનું છે કે આ 2 મીટર લંબાઈનું દોરડું છે ને એમની સાથે શું લગાડેલું છે તો કે 6 કિલોગ્રામનું દળ લગાડેલું છે, એટલે એમ ઇક્વલ ટુ 6 કિલોગ્રામ બરાબર. આ સીધું સમજવાનું છે. એટલે જો તમને એમ 1 મીટર લખ્યું ને અહીંયા 1 મીટર એટલે ટોટલ 1 વત્તા 1 કેટલું થશે એ 2 મીટરનું દોરડું છે બરાબર. વજન છે વજન કેટલો છે તો કે 6 કિલોગ્રામનો છે. ઓકે, તો અહીંયા દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P અહીંયા છે, આ દોરડાનું એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે. અહીંયા બિંદુ P છે એ P એ 50 ન્યૂટનનું, કેટલા ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં. હવે મિત્રો તમને ખબર છે સમક્ષિતિજ એટલે આમ આડી દિશા આવે બરાબર. એટલે આ દિશામાં કેટલું બળ લગાડે છે તો કે 50 ન્યૂટન. એ કયું તો કે આવડું આ. હવે તમને ખબર છે દોરડું સીધું છે, 50 ન્યૂટન સમક્ષિતિજ એટલે કે આ બાજુ બળ લગાડે છે તો એ દોરડું છે એ બાજુ ખેંચાશે એટલે સીધું છે એ થોડુંક આમ ત્રાસું થઈ જશે ને. ઓકે, અહીંથી આમ અને વજન પાછો નીચે લટકાવેલો છે એટલે આવી રીતે થશે. તમે જોજો એક દોરો છે એ સત સાથે બાંધી અને એક વજન એમની સાથે લટકાવવાનું, વચ્ચેથી આમ ખેંચજો એટલે ઉપરની દોરી ત્રાસી થશે, પણ આ નીચેની છે એ પાછી કેવી થઈ જશે સીધી થઈ જશે. તો જો અહીં કીધું એક સમક્ષિતિજ દિશામાં, એટલે આ દિશા છે મિત્રો કઈ દિશા થઈ તો કે સમક્ષિતિજ દિશા મુજબ લગાડવામાં આવે
તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે, ઉધ્વ એટલે મિત્રો આ ઉપરની દિશા છે, બરાબર, આ એની કઈ આ વજનની સંતુલિત સ્થિતિ છે, એની ઉધ્વ દિશામાં એ કેટલાનો કોણ બનાવશે, એટલે આપણે અહીંયા શોધવાનું શું છે, તો કે થીટા શોધવાનું છે. શું શોધવાનું છે? થીટા શોધવાનું છે. ઓકે, તો થીટા શોધવા માટે સૌપ્રથમ આપણે આકૃતિની આ ભાગની વાત કરીએ, આટલાની, બરાબર. તો એ ભાગની આપણે વાત કરીએ તો આ છે એ શું છે, વજન લીધો મેં અહીંયા, આ વજન આ છે ને એ મેં અહીંયા લીધો, જે કેટલા કિલોગ્રામનો છે, તો કે 6 કિલોગ્રામનો છે. હવે એની નીચેની તરફ મિત્રો કંઈક વજન લાગશે, એ વજન કેટલું લાગશે, તો કે mg જેટલું હશે, બરાબર. આ પદાર્થ છે, એ પદાર્થનું નીચે શું લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો એ ગુરુત્વાકર્ષણ બળ છે, એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે, તો કે mg જેટલું હશે. એટલે નીચેની તરફ શું આવશે, તો કે mg આવશે. અને આ દોરીમાં શું લાગશે, તો કે દોરી ઉપર છે એ ભલે બળ આમ લાગે છે પણ લટકાવેલી છે, એટલે અહીંયા એને તણાવ બળ એટલે T2 છે, એ કયું છે, T2. તો આ દોરીનું તણાવ બળ છે, બરાબર. અહીંથી અહીંયા સુધીનું T2, અહીંથી અહીંયા સુધીનું T1 છે, બરાબર. 1 મીટર એટલે ટોટલ દોરી 2 મીટર છે. અહીંથી આમ બળ આપ્યું એટલે 2 ભાગ પાડ્યા છે. તો મેં આ નીચેના ભાગની વાત કરી છે અહીંયા, બરાબર. તો આ છે T2 બરાબર શું થશે, તો કે mg જેટલું થશે. આ દોરીમાં રહેલું તણાવ બળ એટલે હું અહીં કહી શકું વજનને સમતોલે, બરાબર. એટલે W છે એ તણાવ બળ આપણે કેટલું મળે, તો કે T2 બરાબર mg મળશે. કેટલું મળશે, T2 બરાબર mg, બરાબર. આ T2 કેટલું હશે, તો કે આ પદાર્થનું જેટલું mg છે, mg એટલે શું, તો કે દળ, અને g એટલે ગુરુત્વ. એ જે g આપણને છે 10 લેવાનો કીધો છે. કેટલો કીધો છે રકમમાં, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે g છે એટલો લેવાનો છે, એમ આપણને અહીંયા રકમમાં આપેલું છે. તો એ તણાવ બળ છે, એ તણાવ બળ T2 મને કેટલું મળશે, તો T2 તમને ખબર છે એમ આપણને 6 કિલોગ્રામ આપ્યું, અને g આપણને 10 લેવાનો કીધો, એટલે T2 કેટલું મળ્યું, તો કે 60 ન્યૂટન લાગ્યું. તો આ બળ છે કેટલા ન્યૂટનનું છે, તો કે આ નીચેની તરફ કેટલું બળ લાગે છે, તો કે નીચેની તરફ 60 ન્યૂટન લાગે. આડું કેટલું છે, તો કે 50 ન્યૂટન. તો મને અહીં T2 છે એ T2 મિત્રો કેટલું મળ્યું, 60 ન્યૂટન મળ્યું. હવે હું આ નીચેની વાત મારે થઈ ગઈ, હવે મારે વાત આ ઉપરની કરવી અને આ ખૂણો શોધવો છે, થીટા મને શોધવાનો કીધો, બરાબર. તણાવ બળ દોરીનું આનું તણાવ બળ કેટલું છે, નાનું એ આપણે મહત્વનું નથી, આ તો મારે એનો ઉપયોગ કરવાનો છે, એટલે મેં T2 છે એ મેળવ્યું. પણ આપણે શોધવાનો શું છે, તો કે ખૂણો જ શોધવાનો છે, બરાબર. હવે એની સમક્ષિતિજ દિશા છે, તો એની ઉધ્વ દિશા અને આ દોરી વચ્ચેનો જે કોણો બને છે એ થીટા છે, કારણ કે 50 ન્યૂટન આપણે બળ લગાડ્યું એટલે. તો અહીંયા જો મિત્રો આની હું હવે આ ઉપરના ભાગની વાત કરું, તો એ ઉપરના ભાગની વાત કરું તો અહીંયા છે એ શું છે, તો કે P બિંદુ છે. આ બાજુ કેટલું બળ લાગે છે, તો કે 50 ન્યૂટન વાત કરું, બરાબર. આ નીચેની આ આકૃતિ છે, હવે હું શેની વાત કરું છું, તો કે આ ભાગની વાત કરું છું, બરાબર. તો P કેટલો છે, 50 ન્યૂટન છે, બરાબર. નીચેની તરફ શું લાગે, તો કે T2 આવડો આ એ નીચેની તરફ લાગે, બરાબર. હવે અહીંયા થોડું કામ કરું અને આ દોરીની સીધી હું સમક્ષિતિજ લઉં, અને મારી મેન દોરી છે એ કેમ છે ઉપરની સાઈડ, તો કે આવી છે, બરાબર. આ રચના મેં દોરી, બરાબર. આ આડી દોરી આવડ્યા, આ લંબિયા, એટલે અહીંયા છે મને શું મળશે, થીટા મળશે. આ બાજુ 50 ન્યૂટન, આ બાજુ આ નીચેની દોરી અને આમ લઉં છું. તો અહીંયા જો આ મને T1 છે, તો મિત્રો અહીંયા હું કહી શકું કે P બિંદુ પર તણાવ બળ T1 ના 2 ઘટક છે, બરાબર. આ અહીંયા P બિંદુ છે, તો P બિંદુ આગળ તણાવ બળના 2 ઘટકો છે, તણાવ બળ T1 ના 2 ઘટકો છે. ઓકે, તો એ 2 ઘટકો છે, એ 2 ઘટકો કેવા છે, તો કે શિરોલંબ છે. કેવા છે, શિરોલંબ. ઓકે, તો એ 2 ઘટકો છે, આપણે 2 ઘટકો જોવા છે. એક મિત્રો T1 cos થીટા છે, એટલે T1 cos થીટા ક્યાં આવશે, તો અહીંયા છે. આ જે આ બળ લાગે છે એ શું લાગે છે, તો કે આને કેવું છે, તો કે T1 cos થીટા લાગે છે. આ બાજુ જે કોને છે, તો કે T2 ને કેવું છે, તો કે સમતોલે છે, બરાબર. આ બંને જેટલું આ તરફ આ T2 cos થીટા લાગે છે એટલું જ આ છે, બરાબર. એટલે T1 cos થીટા ઇક્વલ ટુ શું થશે, તો કે T2 થશે. એટલે T1 cos થીટા ઇક્વલ ટુ T2. હવે T1 cos
થીટા T2 નું મૂલ્ય આપણે અહીંયા કેટલું મેળવવું છે તો કે 60, તો અહીંયા કેટલું થશે ઇક્વલ ટુ 60. તો આ T1 cos થીટા એટલે કે મને આ તરફ આ છે જે એ મને કેટલું મળશે તો કે cos થીટા. કેમ તો કે મારે આ T1 મેળવવું છે અને અહીંયા લાગતો કોણ મેળવવો છે, બરાબર. તો આ નીચેની તરફ જેટલું T2 છે એટલું જ આ T1 cos થીટા છે, બરાબર. બંને કેવું છે બરોબર છે, બરાબર. એટલે મેં T2 નું મૂલ્ય મૂક્યું એટલે મને આ મળ્યું. હવે એક છે મિત્રો અહીંયા લાગે છે જે T1 sin થીટા છે. કેવું છે T1 sin થીટા. તો એ T1 sin થીટા કેટલું હશે તો કે આ 50 ન્યૂટન જેટલું હશે, બરાબર. આ 60 ન્યૂટન જેટલું આ છે. T1 cos થીટા છે કેટલું છે તો કે અહીંયા કેટલું મળ્યું તો આપણને 60 ન્યૂટન મળ્યું, બરાબર. તો એના જેટલું આ છે તો T1 sin થીટા એ કોને સમતોલે છે તો કે આ 50 ન્યૂટનને સમતોલે છે, બરાબર. તો એવી જ રીતે T1 cos થીટા ઇક્વલ ટુ T2 થયું એટલે કે T1 cos થીટા ઇક્વલ ટુ 60 થયું. તો આ કોને સમતોલે તો કે T1 sin થીટા ઇક્વલ ટુ 50 થશે. તો અહીંયા કેટલું થશે T1 sin થીટા ઇક્વલ ટુ 50 ન્યૂટન, બરાબર. 2 ન્યૂટન છે. હવે મારે આ અને આ એટલે કે મારે છે અહીંયા શું શોધવું છે તો કે થીટા શોધવો છે, બરાબર. આ આમ બળ લાગશે, આ છે અહીંયા બળ લાગશે, આ છે અહીંયા બળ લાગશે. તો આ એના બે શિરોલંબ ઘટકો થયા. કેવા થયા P બિંદુ આગળ T1 ના બે T1 cos થીટા અને T1 sin થીટા બે ઘટકો છે. તો T1 cos થીટા એ 60 ન્યૂટન જેને સમતોલે છે અને T1 sin થીટા છે કોને સમતોલે છે તો કે 50 ન્યૂટન બળને. એટલે આ છે એ આને સમતોલે છે અને આ છે એ આને સમતોલે છે, બરાબર. એટલે સમતોલો એટલે કે બરાબર છે. ઓકે, તો મિત્રો હવે છે આપણે T1 sin થીટા અને T1 cos થીટા એટલે કે T1 sin થીટાના છેદમાં T1 cos થીટા ઇક્વલ ટુ 50 ના છેદમાં કેટલા થશે 60. 0 0 ગયા અહીંયા શું થઈ જશે તો કે અહીંયા છે T1 શું થશે તો કે T1 ઉડી જશે એટલે વધે શું sin ના છેદમાં cos એટલે શું થાય તો કે tan થીટા ઇક્વલ ટુ 5 ના છેદમાં 6. હવે 5 ના છેદમાં 6 કરો ને મિત્રો એટલે tan થીટા ઇક્વલ ટુ 0.8333. ઓકે, હવે મારે મેળવવાનું શું છે તો કે થીટા મેળવવાનું છે. થીટાને કરતા બનાવો તો અહીંયા શું થશે તો કે tan ઇન્વર્સ થશે 0.8333. ઓકે મિત્રો, આ લોગેરિધમમાં તમે છે કોણ જોશો 83.3 જોશો અને 3 છે એ ઓલામાં જોશો, બરાબર. એટલે તમને છે એ કોણ મળે છે તો એ કોણ છે તમારે લોગેરિધમમાં જોવાનું છે. અત્યારે હું તમને લખી દઉં છું એ કોણ કેટલો મળે છે તો કે એ કોણ છે 39 ડિગ્રી અને 48 મિનિટ, બરાબર. તો એ છે આપણે ટૂંકમાં 39.38 ડિગ્રીનો એ થીટા આપણને મળી જાય છે. તો આ બધું છે મિત્રો લોગેરિધમમાંથી આવશે. ક્યાંથી આવશે લોગેરિધમમાં. તો 83 નું શેમાં જોવાનું 3 જોવાનું. ઓકે, એટલે તમને છે આ ખૂણો મળશે. તો એ છે આપણને ખૂણો છે એ મળી જાય છે. હવે એ છે એ આપણે એનિમેશનમાં જોશું. ઓકે, તો આપણું ઉદાહરણ નંબર 6. આકૃતિ જુઓ. 6 kg દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 N નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? G = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરડાનું દળ અવગણો. ઉકેલ. આકૃતિ B અને C ને ફ્રી બોડી ડાયાગ્રામ્સ કહે છે. આકૃતિ B એ W નો ફ્રી બોડી ડાયાગ્રામ છે અને આકૃતિ C એ બિંદુ P નો ફ્રી બોડી ડાયાગ્રામ છે. વજન W નું સંતુલન વિચારો. સ્પષ્ટ છે કે T2 = 6 × 10 = 60 N. બિંદુ P નું સંતુલન 3 બળો તણાવ T1, તણાવ T2 અને સમક્ષિતિજ બળ 50 N ની અસર હેઠળ વિચારો. પરિણામી બળનો સમક્ષિતિજ ઘટક 0 બનવો જોઈએ અને ઉર્ધ્વ ઘટક પણ અલગથી 0 બનવો જોઈએ. T1 cos થીટા T2 60 N. T1 sin થીટા 50 N. આ પરથી tan થીટા = 5/6 અથવા થીટા = 10⁻⁻⁴ 5/6 40 ડિગ્રી. અત્રે એ નોંધો કે જવાબ એટલે કે દળ રહિત ધારેલા દોરડાની લંબાઈ પર આધારિત નથી કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તે બિંદુ પર પણ આધારિત નથી.